તો હાલો મિત્ર, જય વસરાજ, જય ભાઈમાં, જય સોનલમાં. આપણે મસ્ત મજાનો હવાર થઈ ગયો. આપણે 11 વાગે ઉઠ્યા. હવે આપણે જઈએ ભરવા. હવે ક્યાંનું ભરવાનું હોય એ તમે વિડીયોમાં બનાવી લેજો, એટલે તમને આગળના વિડીયોમાં બધા કેવું ક્યાંનો ભરવા જઈએ શું છે એ. અત્યારે ખાલી કરીને નીકળ્યા આપણે મુંબઈથી ભરવા જઈએ. વ્યૂ લોકેશન જોઈ ગયા તમે ખાલી, મસ્ત મજાનું લોકેશન હે. અને ડ્રાઇવિંગ કરે. તો હાલો, જો આપણે ભરવાની મંજિર સુધી ભોગવા આવ્યા. 8-10 કિલોમીટર સેટા હે. નાની કહેવાય તાપી, બરાબર? તાપી તાપી. તમને જો બોર્ડ દેખાડો ઝૂમ કરીને. સેલવાસ 14 કિલોમીટર, કરોડ, નાનપોડા. આપણે આવી ગયા તાપી. એ મામુજાન ઉભા હોડીએ મારે. જોઈ લ્યો ટ્રાફિક તમે. અને કહેવાય સ્કોડા. મસ્ત વ્યૂ હે. ચાલો આપણે જવાના ભરવા વેરાયટી ભરી આવીએ. સારા મિત્રો, આપણે ભરવા આવ્યા હતા ને આપણે નાસ્તો કરવા આવી ગયા. અને આપણે ભેળનો ઓર્ડર દીધો હતો ને ભેળ મસ્ત મજાની રજુભાઈનો ઓર્ડર આવી ગયો હતો ને આપણે જ આગળ ઓર્ડર દીધો ને ભેળ આવી જાય એટલે બઘાટી બોલાવી લઈએ. હાલો મિત્રો, આપણે વાપી આવી ગયા પાવડર ભરવા. તમે જોઈ લો લોકેશન. આપણે જો મસ્ત મજાને કુલ્ફી ખાઈએ, ટાઈમ પાસ કરીએ તો આપણે ગાડી ભરાઈ જાય. જોઈ લો તમે. જાઓ. હાલો, તમારે કુલ્ફી ખાવી તો માવા મલાયો. વરસાદ બંધ થઈ ગયો, વાંધો નથી. હાલો, તો આપણે ભરીને નીકળી ગયા વાપીથી. તમે મસ્ત મજાનો વ્યૂ જોઈ લો તમે. રાજુભાઈ કરે ડ્રાઇવિંગ કરે. હોટલ રોયલ સ્ટાર હો, કટક છે. આપણા જામનગરની ગાડી મોજ થઈ અહીંયા ભરવા જઈએ ને આપણે ભરી લીધી. મસ્ત મજાનો આપણે જઈએ હે ક્યાંનો ભરવા જઈએ. આપણે હવા ટૂંકનો વિડીયોમાં મૂકશો ને એમાં કહેશું કે આપણે ક્યાંનો ભરીને જઈએ હે, બરાબર? લઈ દે તમને કાલે. ને આપણે અત્યારે વાપીથી નીકળે કા. હવે આગળ ઘડીક આપણે આરામ કરીએ. રજુભાઈ ડ્રાઇવિંગ કરશે. ચાલો. હે, મોજા ડાંગાનો માલ છે ભાઈ, બરાબર? ખાસું લોકેશન તમને સવારે ખબર પડી જાય, બરાબર ને? હાલો મિત્રો, જો આપણે ભરીને આવી ગયા હતા. ડીઝલ નાખવા આપણે ઊભી ગયા ભારતના પપ્પે. ટ્રાફિક નહીં વાત જ પૂછો. એટલી જ વાહનની ટ્રાફિક છે ડીઝલ નાખવામાં. આપણો વારો કાર આવે. આપણે 15-20 મિનિટ થયા હતા વેઇટિંગમાં આપણે ઊભા. એમાં જોઈએ આપણે જો ટાયરો ચેક કરી લઈએ. હા, અમારા રજુભાઈ જોવે ડીઝલનો કારક વારો આવે એ હવે. ને હાલો, મસ્ત મજાને આપણે કઢીને બાજરાના રોટલા મગાવી લીધા. ને હવે ભેડી નાખીએ ને ખાઈ લઈએ. ને ખાઈને આવે આપણે પાછું ઘડીક વાર હોઈ જવાનું હોય. ને આપણે રાજુભાઈ ડ્રાઇવિંગ કરે. આપણે રાતે ઉઠશું ઘડીક વાર. બગડાટી બોલાવવાની રાતે આપણે. ને આપણે ખાઈને હાલો હોઈ ગયા હતા ને આપણે ભરોસ ઉઠી ગયા. ને હવે રાજુભાઈ આપણે હોઈ ગયા હે. આપણે બગડાટી બોલાવવાની જોવા ભરોસ બ્રિજનો વ્યૂ. ચાલો આપણે નીકળે ગયા. આપણે બોલવું 60 પડી જાય. ને આપણે આ વડોદરા સુરત એક્સપ્રેસમાં જોવું પડે. આપણે આમાં ખાડા ક્યાં આવે ને ક્યાં ડાયો જાણો કે ખબર નથી પડતી. કામ હાલે એટલે થોડું ધ્યાન રાખે નાખવું પડે. કામ જોઈ લે. અત્યારે ટ્રાફિક ઓછી છે. ચાલો આપણે પડ્યા જઈએ ધીરે ધીરે. અમદાવાદ પૂગી જઈએ આપણે. આવા નો એન્ટ્રી લાગે પહેલાં અમદાવાદ પૂગવાનું છે આપણે. હાલ મિત્રો, જો આપણે વડોદરા પૂગીએ એવા. વડોદરા બાયપાસ ધીરે ધીરે વરસાદ થોડો આવવાનો ચાલુ થઈ ગયો હતો. હવે આપણે પૂગવાના 5 વાગે અમદાવાદ. અત્યારે વાગ્યા છે 2, 3, 4 ને 5, 3 કલાકમાં આપણે અમદાવાદ પૂગવાનું છે.
બરોડા જીઆઈડીસીનો માલ છે આપણે ને અત્યારે જો આપણે વડોદરા એક્સપ્રેસમાં છે વડોદરા પૂગેગા ચાલો આપણે મુંબઈવાળા એક્સપ્રેસમાંથી અમદાવાદ વડોદરાવાળા એક્સપ્રેસમાં ઉતરે ગયા હવે આગળ આપણે ટાયરું બાયરું ચેક કરી લઈએ અને પછી પાછા નીકળીએ આપણે એ રસ્તામાં તો ક્યાંય એટલો રસ્તો ખરાબ આવતો નથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ છે એમાં તો ચાલો મિત્રો આપણે અમદાવાદથી થોડાક સેટ આવતા ને આપણે જો હવે કેએફસીમાં ચા પીવા ઊભી ગયા હતા આપણે ચાલો નીકળીએ આપણે હવે ચાલો આપણે નીકળે ગયા હતા અમદાવાદ આપણે થોડુંક ગોવા આવ્યા આપણે અમદાવાદ ચાલો જો આપણે અમદાવાદ રિંગ રોડમાં પૂગી ગયા હતા આપણે જવાનું છે નરોડા જીઆઈડીસી બાજુ તો આગળથી જે મહેસાણા સર્કલ આવે ત્યાંથી આપણે ટર્ન મારી લેવું હવે ધીરે ધીરે આપણે પીડા જઈએ
હાલો જો આપણે રિંગ રોડમાં ડાયવર્ઝન આવે જે પુલનું કામ હાલે છે એ આપણે પાસ કરી લીધું ને હવે ધીરે ધીરે આગળ પડી જાય એટલે નો એન્ટ્રી છે તો નો એન્ટ્રીમાં તો આપણે જે નોળા જીઆઈડીસીમાં જવાનું હોય થોડાક રસ્તામાં નો એન્ટ્રી લાગે છે ન્યાય બ્રિજનું કામ હાલે છે એટલે અંદર સિટીમાં થઈને જવું પડે એને નો એન્ટ્રી લાગી જાય સવાર 6 વાગે એ આપણે વહેલા પૂગી જઈએ એટલે નો એન્ટ્રીમાંથી નીકળી જઈએ આપણે હાલો રિંગ રોડ આપણે ટોલ નાકા પૂછાતા ટોલ નાકું લઈ જઈએ તમે બધામાં કરી દઈએ પછી નીકળીએ છીએ હાલો મિત્રો જો આપણે જીઆઈડીસીમાં નરોડા જીઆઈડીસીમાં આવે કા ત્યાં આપણે કારખાનું ગોતીએ એમાં રાજુભાઈ જવા એડ્રેસ પૂછવા ગયા આપણે આવી ગયા નરોડા જીઆઈડીસીમાં ગોતીએ આપણો પ્લાન ક્યાં છે ને હાલો મિત્રો આપણે જે ખાલી કરવાનો ને આપણે ઉતરતા એટલે વિડીયો નથી ઉતાર્યો ને આપણે ખાલી કરીને નીકળી ગયા ને જો આપણે જઈએ છીએ ચોટીલા રાજુભાઈ આપણે કરે ડ્રાઇવિંગ આપણે નરોડાથી નીકળ્યા 10-12 કિલોમીટર ગઈ હાલો મિત્રો જો આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા અમારા રાજુભાઈ કરે ડ્રાઇવિંગ આવો તમે વ્યૂ જોવો ને આપણે આમ અમદાવાદ ને ટ્રાફિકોમાં ગેરું મારી ગયા ઝારખંડનું ટેલર વેલ્યો જાય વાહે વાહે પીડ્યા જઈએ આપણે ગામ અમને અહીંયા કીવાકને કહેવાની હોય ભગવાન જાણે હવે નામ બતાવું કેમ લોકેશન કોઈ વસ્તુ ન ઘટ્યો એપાર્ટમેન્ટ જેવું આખો એપાર્ટમેન્ટ નાખો છે ભગવાન જાણે આ સીધું ભવન રસ્તો જાય અંદર સીધું ભવન અમદાવાદ ને આપણે જવાનું રાજકોટ બાજુ સીધું આપણે ધીરે ધીરે પીડાય અમદાવાદ સિટી પાસ કરી લઈએ આમ બરોબર નીકળેગા પણ ટ્રાફિક છે અરે આને કહેવાય નાયડાનો પંપ આપણા પુતિન કાકાનો હાલો કોઈને 4 વ્હીલર લેવા હોય તો આવી જજો જો આ ઓપનિંગ હાલે નવા 4 વ્હીલર જોવો તમે ભાઈ તમારે નથી લેવું 4 વ્હીલ હે હાલો રાજુભાઈને 4 વ્હીલ લેવાની હમણાં ઈચ્છા ધરાવતી નથી મની પ્રોબ્લેમ છે હજી આ બિલ્ડિંગનું કામ હાલે છે ચાલો આપણે ટ્રાફિકને પાસ કરી લઈએ આપણે નાસ્તો પાણી કરવા ઉભી ગયા અમદાવાદ ઉઠીને આપણે ઓલબો દોબોન મસ્ત બધાને નાસ્તો પાણી કરી લઈએ આપણે ધીરે ધીરે પીડા જઈએ આપણે જવાનું ઘરે બધા આપણા રાજુભાઈ વરસાદી વાતાવરણ જોઈ લઈએ તમે આ આપણી જોબન હે જો અમારા રાજુભાઈ આવેલા જાય
આપણે જઈ નાસ્તો કરો તો નાસ્તો પાણી કરી લઈએ બપોરે જમવા નથી એટલે ને પછી આપણે જવાનું ડાયરેક્ટ ચોટીલા બરાબર. પછી રાજુભાઈ એના કંઈ ભોગવે આપણે કંઈ ટેન્શન લેવાનું છે નહીં. આપણે સામે હોટલ દેખાઈને નાસ્તો કરવા જવાનું હોય. રાજુભાઈને આપણે સેલો સારો લાભ દઈ જ દેવાનો હોય, ઘટે નહીં એવો મસ્ત મજાનો જોઈ દઈએ. કેવો ક્યુટ લાગે હો, ક્યુટ કાનુડો. આને કહેવાય શું કહેવાય જરા કોમેન્ટ કરજો. પીળા કલરનો શું પડ્યો હોય ત્યાં બધા હગાવાલામાં એક તો હોય જ બરાબર. અને શું કહેવાય કહેજો, શું કામ કરે એ કહેજો. તો હાલો મિત્રો, જો આપણે ચોટીલા પૂગી આવ્યા હવે સામુંડમાના ધામમાં, આપણા સ્વર્ગમાં. આપણા રાજુભાઈ જો પાવો ખાઈ ને આપણે એવા નાસ્તો કરીને હોઈ ગયા હતા. આગળ વીઠ્યા ચોટીલા પૂગવા આવ્યા હતા. થોડાક આમ મળતો કિલોમીટર સેટા હે. હા, બાપુ ખાઈને દબેલે ખાઈને હોઈ ગયા હતા. આગળ વીઠ્યા બરાબર. હે કોકા કોલા પીધી હતી. હા, કોકા કોલા પીધી હતી. હવે આગળ પાસે કોકા કોલા થમ્સઅપ મારીએ. આગળ થમ્સઅપ કોકા કોલા મારીએ આગળ કે ઠેકાણા થોડા ભોગીયા. એટલે એવા માતાજીને દર્શન કરાવું તમને. જય સામન વાહ. ને હાલો મિત્રો, ચોટીલા પૂગ્યા ત્યારે આપણે ગાડી ગઈ ભરવા ને આપણે જઈએ ઘરે. ચાલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય સોનલમાં, જય રીલભાઈમાં. અમારા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય વસરાજ.